જી હા, આજની પ્રેસ કોન્ફરન્સ શું કહેશો? સૌથી પહેલા તો આમ આદમી પાર્ટી ગુજરાત વતી અને ગુજરાતના જે શીર્ષ નેતૃત્વ છે, આમ આદમી પાર્ટી ગુજરાતના માનનીય પ્રભારી શ્રી ગોપાલ રાયજી, જેમનો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટી ગુજરાતના આદરણીય પ્રમુખ શ્રી માનનીય ઈશુદાનભાઈ ગઢવીનો મને જે પ્રદેશ પ્રવક્તા તરીકેની ફરજ અદા કરવા માટે જે તક આપી એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી માનનીય મનોજભાઈ સોરઠિયા સાહેબનો ખૂબ ખૂબ આભાર. આમ આદમી પાર્ટીનું શીર્ષ નેતૃત્વ માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ચિત્રભાઈ વસાવા, મારા પરમ મિત્ર યુવરાજસિંહ જાડેજા, આણંદ જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ માનનીય અમરીશભાઈ પટેલ, આણંદ જિલ્લાના લડાયક યોદ્ધા, ખૂબ ઓછું બોલે પણ કામ કરવાની જે રણનીતિ છે એ ખૂબ મજબૂત એવા આમ આદમી પાર્ટી આણંદ જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી વિજયભાઈ બારૈયા, તેમજ આણંદ જિલ્લાના સમગ્ર આમ આદમી પાર્ટીના જે કાર્યકરો છે, સક્રિય કાર્યકરો, લડાયક યોદ્ધાઓ, ક્રાંતિકારી વિચારધારાવાળા સૌ આગેવાનો, વડીલો, ભાઈઓ બહેનો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે મને ગુજરાત પ્રદેશ પ્રવક્તા તરીકે સમગ્ર ગુજરાતમાં લોકો મારા અવાજને પહોંચી શકે, મારી વિચારધારાને સમજી શકે, એ સમગ્ર ગુજરાતના દરેકનો હું ખૂબ ખૂબ તહેદિલથી આભાર માનું છું. સાથે એવું કહેવાય કે આ લોકશાહી છે અને લોકશાહીનો ખૂબ મોટો આધાર સ્તંભ એટલે આપ સૌ મીડિયાકર્મી મિત્રો છો. આપ સૌ જે બતાવો છો, જનતા માટે જે પણ લખશો, એ આ લોકશાહીની ઢબ મુજબ ખૂબ મોટો આધાર સ્તંભ આપનો છે. એટલે આપનો પણ ખરા દિલથી ખૂબ ખૂબ આભાર મીડિયાકર્મી મિત્રોનો હું માનું છું. મારા આંકલાવ તાલુકાના મીડિયા મિત્રો, સમગ્ર આણંદ જિલ્લાના મીડિયા મિત્રો, આપ સૌનો ફરી એકવાર દિલથી આભાર માનું છું. મારી સાથે ઉપસ્થિત છે આંકલાવના આગેવાન, મજબૂત યોદ્ધા ભાઈ શ્રી નરેશસિંહજી પઢિયાર. મારી સાથે ઉપસ્થિત છે આંકલાવ તાલુકાના મજબૂત આગેવાન, યુવાન ભાઈ શ્રી ટીકાભાઈ પઢિયાર, પ્રતાપસિંહ પઢિયાર. આમ આદમી પાર્ટી સાથે વરાયેલા ખૂબ જૂના કાર્યકર, સક્રિય કાર્યકર એવા જયંતિભાઈ રાઠોડ પણ મારી સાથે ઉપસ્થિત છે. ત્યારે સ્થાનિક મુદ્દાથી આજની હું શરૂઆત કરીશ. મિત્રો, આમ આદમી પાર્ટી શા માટે જોઈન્ટ કરવી પડી? શું એવું થયું કે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવી પડી? લોકોનામાં અંડર કરંટ છે. લોકો એવું ઈચ્છે છે કે કોઈક એવી પાર્ટી આવે જે અમારા માટે લડે, અમારા માટે બોલે, અમારા હક અને અધિકાર માટે લડાઈ લડે અને અમારો અવાજ બની અને બુલંદાઈથી આ સત્તા સામે અને આ અધિકારીઓ સામે અવાજ ઉઠાવી શકે એવી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી. આ બધાને અંડર કરંટ જોઈ, લોકોના વિશ્વાસને જોઈને આમ આદમી પાર્ટી જોઈન્ટ કરી. ત્યારે આંકલાઓની વાત કરીએ તો કેટલાય વર્ષોથી અહીંયા કયું શાસન છે બધાને ખબર છે, પણ જે પડતર પ્રશ્નો છે, કેટલા બધા પ્રશ્નો છે, જે વણઉકલ્યા પ્રશ્નો છે, એમાં આપ બધા મીડિયા મિત્રોએ સાથ અને સહયોગ જોઈએ અને ચોક્કસપણે લોકહિતના જે પ્રશ્નો છે, વણઉકલ્યા જે પ્રશ્નો છે, એને ઉકેલવાનો આપણે બધા ભેગા થઈને પ્રયત્ન કરીશું અને મજબૂતાઈથી અવાજ પણ ઉઠાવીશું. આંકલાવ તાલુકામાં આ ચરોતર છે, અહીંયા શાકભાજી ખૂબ પાકે, પરંતુ શાકભાજીના જે ભાવો મળવા જોઈએ એ ભાવો પૂરતા ભાવો મળતા નથી. અહીંયા ખેતીવાડીની જમીન, એવી કહેવત કે જમીન ભલે ઓછી હોય પરંતુ અહીંયા જે પાકે એ સોના જેવી ખેતી પાકે. અહીંયાથી જે શાકભાજી પાકે એ જે ખેડૂતો છે, એ ખેડૂતો બિચારા બાપડા અહીંયા જે વન્યજીવો છે એ વન્યજીવોથી ખૂબ હેરાન પરેશાન છે અને એમાંથી થોડું જે કંઈક શાકભાજી બચે એ દૂરની જે માર્કેટો છે ત્યાં વેચવા જવાનું હોય ને પૂરતા ભાવો પણ ના મળે. હમણાં આપણે જોયું કે જ્યારે વેચવા જવાનું થાય તો નજદીક ફરીને ગંભીરાથી જવાનું થાય, નજીક એ બાજુના કોઠાગાળાના વિસ્તારમાં, બોરસદ તાલુકો છે, એ કોઠાગાળાના કેટલાય વિસ્તારમાં છે, ત્યાં શાકભાજી ખૂબ પાકે, પરંતુ હવે શાકભાજી વેચવા જવા માટે પણ ખૂબ લાંબુ અંતર, 70 થી 80 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે. અને હમણાં ગંભીરા બ્રિજ તૂટ્યો. આ ગંભીરા બ્રિજ તો તૂટ્યો, પણ અગાઉ કીધું એમ
કે કેટલાય લોકોના સપનાઓ તૂટ્યા, કેટલા પરિવારનો માળો તૂટ્યો, કેટલાય વખતથી કેટલાય લોકો લડી રહ્યા છે કે આ વૈકલ્પિક માર્ગ બને, પરંતુ એ વૈકલ્પિક માર્ગ કેટલા દિવસથી લેટ થતો જાય છે. ફક્ત આશ્વાસન મળે છે કે બની રહ્યો છે, તૈયાર થાય છે, પરંતુ ક્યારે તમે પગદંડી રસ્તો તો આપી શકો કે ના આપી શકો? ત્યાંથી કોઈ મોટા સાધનો ના જઈ શકે, પરંતુ ચાલતા જઈ શકે, કાં તો બાઇક જઈ શકે એવો વૈકલ્પિક માર્ગ માટેની માંગ કેટલા સમયથી થઈ રહી છે. કેટલા યુવાનો, હજારો યુવાનો જે રોજગારી માટે દોડે છે, 10,000, 12,000, 15,000 પગાર હોય, પેટ્રોલ ભથ્થું મોંઘું પડે, પોસાય નહીં, હપ્તા ના ભરાય, દેવું હોય, સામાજિક ખર્ચા પૂરા કરવાના હોય, આ બધું થાય નહીં, તેમ છતાં ગંભીરા બ્રિજના કારણે કેટલી આપદાઓ વેઠવી પડે છે, આપ બધાય જાણો છો. ત્યારે આ પડતર પ્રશ્નો માટે કોઈ બોલવા તૈયાર નથી. મિત્રો, આ આંકલાવ તાલુકામાં દરેક જગ્યાએ જીઆઈડીસી છે, પરંતુ જીઆઈડીસી માટે કેટલાય સમયથી લોકો માંગ કરી રહ્યા છે કે આ યુવાનોને દૂર દૂર સુધી જવું પડે, પરંતુ એવી કેટલી જમીનો છે જે પડતર જમીનો પડી રહી છે, અને એ પડતર જમીનો ઉપર એવા લોકોએ હકદાવો લઈ લીધો છે, એવા લોકોએ દબાણો કર્યા છે. મારા મીડિયા કર્મી મિત્રોને બધાને જનતાને કેવું છે, આંકલાવ તાલુકાની જનતાને, કે તમે તમારા ગામમાં જોવો એવી ગૌચર જમીનો હશે, એવી પડતર જમીનો હશે કે જમીનો ઉપર આ મોટા મોટા આખલા નર્યા પાડા જેવા લોકોએ પોતાની અંદર દબાણ કરી દીધું છે. તો એ દબાણ નહીં હટાવાયા, જનતા ભોળીભાળી જનતાની આ જમીનો છે, એના ઉપર આ ગાયો ભેંસો એનો પશુપાલનનો વ્યવસાય કરતા હોય, એ ત્યાં ચરાવતા હોય ને એમાંથી જે આવક થતી હોય દૂધની, એ આવકથી પોતાનો પરિવાર પણ ચલાવતા હોય. કેટલા એવા પરિવારો છે. ત્યારે ગૌચર જમીનો જેને જેને પણ દબાઈ છે એના પણ મુદ્દા આવનારા સમયમાં મજબૂતાઈથી ઉઠાવવામાં આવશે. સ્થાનિક વાત કરીએ તો આંકલાવ નગરપાલિકા છે, ત્યાં સરકારી દવાખાનું છે. મેં અગાઉ જાણ કરી હતી કે આ સરકારી દવાખાનાની એકવાર મુલાકાત લેજો બધા. એ સરકારી દવાખાની તમે મુલાકાત લો. કેટલી ગરીબ પરિવાર છે જે બેન દીકરીઓ ડિલિવરીના પ્રસંગમાં, ડિલિવરીના વખતે ત્યાં સરકારી દવાખાનામાં એડમિટ થાય અને ત્યાંના પલંગની વ્યવસ્થા, ત્યાંના રૂમની વ્યવસ્થા, ત્યાંના અંદરની સુવિધા તમે જોવો તો એટલી બધી દુર્ગંધ મારે છે. તો તમે કયા વિકાસની વાત કરો છો કે જ્યાં તમે પગ લઈને ઉભા પણ ના રહી શકો? ત્યાંનું ટોયલેટ બાથરૂમ જોવો, ત્યાં એ સરકારી દવાખાનામાં તમે બહાર જોવો, જ્યાં કદાચ ક્યાંક અકસ્માત થાય અને કોઈકનું મૃત્યુ થાય તો પોસ્ટમોર્ટમ માટે ત્યાં લઈ જવામાં આવે છે. તે બહારની રૂમ તમે જોજો, એટલી બધી દુર્ગંધ મારે કે ત્યાં નાક દબાવીને ઉભા રહેવું પડે આપણે. તો આપણા જેવી કરમની કઠણાઈ કોઈની ના હોય. વિચાર તો કરો. તો શું તમે આટલી મોટી ગ્રાન્ટોની વાતો કરો, વિકાસની વાતો કરો, તો એ સરકારી જે દવાખાનું છે એ દવાખાનામાં તમે ક્યાંક સુધારો ના લાવી શકો? તો એના માટે આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકરો મજબૂતાઈથી જવાબ આપશે, લડશે અને લોકોના અવાજને બુલંદાઈથી રજૂ કરશે. આંકલાવ નગરપાલિકા કે જેમાં ગંદુ પાણી છોડવામાં આવે છે, આ અમરોડવાળા રોડ પર કેટલાય વર્ષોથી બધા લડી રહ્યા છે, ખૂબ મોટું તળાવ ભરાયું છે. તો વિચાર તો કરો કે આ ગટરનું, ટોયલેટ બાથરૂમનું જે ગંદુ પાણી છે ત્યાં એટલું ભરપૂર માત્રામાં ત્યાં સ્ટોક થયો છે. તો એના માટે આટલા સમયથી સત્તા છે, સરકાર છે, અધિકારીઓ છે, નેતાઓ છે, તો શું ખાલી ભ્રષ્ટાચાર કરવામાં જ પડ્યા છો? બસ પોતાનું પેટ ભરવામાં જ પડ્યા છો? તમને કોઈ જ ચિંતા નથી કે આવનારા સમયમાં મોટો રોગચાળો ફાટી નીકળશે, હાલાકી વેઠવી પડશે, અને કોઈ એમના હુકમ પણ આપ્યો અને એ જ ગટરનું ગંદુ પાણી આ નહેર ખાતાની અંદર છોડવામાં આવ્યું, અને જેના કારણે વર્ષોથી નહેર બંધ પડેલી હોય, એટલે ક્યાંક ને ક્યાંક ફાટેલી હોય, અને જેના કારણે આ ગંદુ પાણી લોકોના ખેતરની અંદર જાય છે. આપણા જ ખેડૂતો છે, આપણી જ પ્રજા છે, આપણા જ ગરીબ લોકો છે. તો એ જયારે લોકો ગંદુ પાણી ખેતરમાં જાય અને પાણી વારવા માટે કદાચ જાય, હવે ખેડૂતો બિચારા કઈ બૂટ પહેરીને કે ચપ્પલ પહેરીને ખેતી ના કરે, પાણી ના વારે, ખુલ્લા પગે ખેતી કરે, અને જેના કારણે ચામડીના રોગો થાય. વિચાર કરો, ખેતી બગડશે. તો તમે મોટી મોટી કરોડોની વાતો કરો, આટલા કરોડ બજેટ તમે ફાળ્યું, આમ કરો તેમ કરો, તો એના માટે તમે મોટી ગ્રાન્ટ ફાળવી અને ગટર લાઈન કાઢીને કદાચ નદીની પેલી બાજુ મિની નદી છે, કાં તો પછી તમને જે લાગતું વળગતું, તમને જે ઠીક લાગે ત્યાં સુધી તમે ગટર લાઈનની જો વ્યવસ્થા કરો તો આ નગરપાલિકાનો જે પ્રશ્ન છે ખૂબ મોટો પ્રશ્ન હલ કરી શકાય. જીઆઈડીસી ની પણ સ્થાપના કરી શકાય. વિચાર કરો, ખૂબ મોટા મુદ્દાઓ છે. મંદી, મોંઘવારી, બેરોજગારી. ગુજરાત લેવલે જોવા જઈએ તો મારે એટલું કહેવું છે કે આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી હમણાં એક સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું હતું
कि मैं तो पठान का बच्चा हूं। शू कहता था? मैं तो पठान का बच्चा हूं। जब ईद आती है तो मेरे घर के अगल बगल में सब मुस्लिम समुदाय के लोग रहते हैं, मुस्लिम परिवार रहता है मेरे अगल बगल में। जब ईद होती है तो मेरे घर पे खाना नहीं बनता है, क्योंकि मेरे दोस्त जो मुस्लिम परिवार है उनसे घर से मेरा खाना आता है। विचार करो, एमने हिंदू मुस्लिम साथे व्यवहार राखવો છે, એમને પારિવારિક સંબંધો કેળવવા છે, પણ જનતા ભોળી ભાળીને હિન્દુ મુસ્લિમનો મુદ્દો કરીને એમને છેતરવી છે। આ મુદ્દાને સમજવા જેવી બાબત છે। ધર્મની વાત કરે તો આ લોકો પાસે મુદ્દા જ નથી। ક્યાંક હિન્દુ મુસ્લિમ કરે છે, ક્યાંક ભારત પાકિસ્તાન કરે છે। આવા મુદ્દાથી એમની રાજનીતિ એમને બનાવીને બેઠા છે, એટલે ભોળી જનતાને છેતરે છે। સમજો, જો કદાચ એવું કહીએ કે મોદી जी आप तो बहुत अच्छे हो, आप महान हो, તમે બહુ મોટા છો એટલે આપણે દેશભક્ત કહેવાઈએ। પરંતુ જો મોદીજીને એવું પૂછ્યું કે મોદીજી તમે તો એવું કહેતા હતા કે 100 દિવસમાં અમે કાળું નાણું પાછું લાવીશું, અમે 100 દિવસની અંદર મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસની અંદર ખેડૂતોની આવક ડબલ કરીશું, જો આવો પ્રશ્ન પૂછશે ત્યારે એવું કે હિન્દુત્વ તો ખતરામાં છે, હિન્દુત્વ તો ખતરામાં છે। ખરા ભાઈ તમે તો યાર, અમે એવું પૂછશે કે તમે ધર્મની વાત કરો, તમે કતલખાનામાં જે ગાયો કપાય છે એ કતલખાના વાળા જે છે એમના વિશે તમને ખબર છે? મોટા ભાગના કતલખાનાના જે માલિકો છે એ માલિકો હિન્દુઓ જ છે। જો બ્રીફનું માંસનું ટ્રાન્સપોર્ટ બીજા દેશોની અંદર કરે છે, અને હમણાં જ અમે જોયું કે સર્ટિફિકેટ પણ એ લોકોએ આપ્યું, પણ પાછું કેવું સર્ટિફિકેટ ખબર છે તમને? એ સર્ટિફિકેટ કેવું કે બ્રીફ મોકલાવા માટે બીજા દેશ જોડે કરાર કર્યો, કેવો સર્ટિફિકેટનો કે બ્રીફ તો મોકલવાનું પણ ઝટકાનું ના ચાલે, હલાલ જોઈએ। કેવું જોઈએ? હલાલ। હલાલનો મતલબ એવો થાય કે પેલી કોબીજનો દડો હોય ને એને ઉપરથી આપણે કેવી રીતે કાપીએ એમ ધીમે ધીમે ને તડફાઈને એ ગાયોને કાપવામાં આવે અને એ ગાયોના માંસને બીજે ટ્રાન્સફર કરવામાં આવે। વિચાર કરો, આવું સર્ટિફિકેટ પણ એમણે આપ્યું। તો આ સમજવા જેવી બાબત નથી। જો આવું પૂછીએ તો કે તમે તો ગદ્દાર છો, તમે તો દેશદ્રોહી છો। જો વાહવાહી કરીએ તો એવું કહો કે તમે તો દેશભક્ત છો। ખરું કહેવાય? અમે એવું પૂછીએ કે આ હમણાં જે માવઠું થયું એમાં મગફળીનો પાકમાં એટલું બધું મોટું નુકસાન થયું, એ ખેડૂતોને કોણ વળતર આપશે? તો કે તમે તો ગદ્દાર છો, હિન્દુત્વ ખતરામાં છે, હિન્દુત્વ ખતરામાં છે। એટલે તમને પ્રશ્ન પૂછશે એટલે હિન્દુત્વ ખતરામાં હોય અને તમારી વાહવાહી કરીએ તો તમે દેશભક્ત કહેવાઓ? આ જનતા છે, તમને વોટ આપે છે તો તમને પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર છે। તમને પ્રશ્ન પૂછશે કે ગુજરાતમાં આટલી બધી શાળાઓ બંધ કરી દીધી, સરકારી શાળાઓ, તો શાળાઓ શા માટે બંધ કરી? શાળાઓ એટલા માટે બંધ કરી કે ગરીબ પરિવારના બાળકોએ સરકારી શાળામાં ભણે નહીં, અને ભણે નહીં તો શિક્ષણ મેળવે નહીં, અને શિક્ષણ મેળવે નહીં તો સવાલ કરે નહીં। શિક્ષણ હોય તો સવાલ હોય। આ લોકોને સવાલ કરવા વાળા લોકો ગમતા નથી, સમજી લો। શિક્ષણ કરવા વાળા લોકો, શિક્ષણ વાળા જે સવાલ કરે લોકો ગમતા આ લોકોને નથી। તો મારે આ યુવાધનને કહેવું છે, સમગ્ર આણંદ જિલ્લાના, સમગ્ર મધ્ય ગુજરાતના અમારી સાથે સંકળાયેલા દરેક યુવાનોને કહેવું છે કે ક્યાં સુધી ગુલામી કરશો યાર? બોલો તો ખરા। બીજા દેશોની અંદર કે ધર્મની રાજનીતિ નથી થતી, બીજા દેશોની અંદર મંદિર મસ્જિદની રાજનીતિ નથી થતી, બીજા દેશોની અંદર ભારત પાકિસ્તાનની રાજનીતિ નથી થતી, બીજા દેશોની અંદર હિન્દુ મુસ્લિમની પણ રાજનીતિ નથી થતી। બીજા દેશોની અંદર થાય છે ફક્ત કામની રાજનીતિ। તમે મત આપો છો, તમે ટેક્સ ભરો છો તો તમને વ્યવહારિક છે કે તમારા ઘરે રોડ રસ્તા પાણીની સુવિધાઓ પણ હોવી જોઈએ, સારું શિક્ષણ પણ મળવું જોઈએ, સારી સરકારી હોસ્પિટલો પણ હોવી જોઈએ, અને એમાં પૂરતો સ્ટાફ પણ હોવો જોઈએ। કોણ ખુશ છે? છેલ્લા 30-32 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન છે। તમે વિચાર તો કરો કેટલી તકલીફો છે। ગાંધીનગરમાં તમે અવારનવાર જોતા હશો કે વારંવાર આંગણવાડી બહેનો જે છે એ આંદોલનો કરે, સરકારી જે કર્મચારીઓ છે એ આંદોલન કરે, બીએસએફ જવાનો છે એ આંદોલન કરે, રિટાયર્ડ જે શિક્ષકો છે એ આંદોલન કરે, ટાટ ટેટની પરીક્ષા આપે અને એમાં ભરતી માટે આ યુવાન યુવતીઓ આંદોલન કરે। વિચાર કરો, જો બધાને આંદોલનો જ કરવા હોય અને ફક્ત ધર્મના નામે જ મત આપવા હોય તો પછી કરમની કઠણાઈ છે।
આપણે યુવાનોએ સમજવું પડશે. હમણાં મેં બહુ સરસ મારે એક ઓડિયો વાયરલ થયો તો આપના માધ્યમથી જણાવવું છે. એ ઓડિયો એવો હતો કે આપણે મત તો આપ્યો, પણ મત આપણે આપ્યો તો કોને? એ મત આપણે દારૂ માટે મત આપ્યો તો, આપણે ચવાણા માટે મત આપ્યો તો, આપણે આપણો હતો એટલે મત આપ્યો તો, આપણે ફરિયાદો હતો એટલે મત આપ્યો તો, આપણે ઓળખીતો હતો એટલે મત આપ્યો તો, આપણે મારો હતો એટલે મત આપ્યો તો. પરંતુ જો મારો ના કર્યું હોત અને સારો એમ સમજીને જો મત આપ્યો હોત તો આજે આ દિવસો જોવાનો વખત આવ્યો હોત નહીં. પરંતુ એટલું સમજી લેજો, આ જનતા છે, જનતા ખુલ્લી બહાર નહીં પડે. કેટલીક જનતા ડરેલી હોય, ગભરાયેલી હોય, ક્યાંક પ્રોટોકોલ નડતો હોય, ક્યાંક ગામમાં બે આંખોની શરમ નડતી હોય, પણ એ લોકોને ચોક્કસપણે ખબર છે કે આ લોકો જે છેતરવાવાળા લોકો છે, મિલીભગતથી જે રાજનીતિ કરે છે, એ લોકો વારંવાર છેતરે છે. હવે વર્ષો પછી જો યુવાનોએ નેતૃત્વ લીધું હોય તો યુવાનોને કહેવું છે કે આવો ભેગા થઈએ, ચિંતા કરશો નહીં, ગભરાશો નહીં, કોઈની શરમ ના રાખશો, કારણ કે આ લોકો તમને આગળ નહીં આવવા દે. અને જો આવવું જ હોય અમારી સાથે તો અબ પછતાએ હોત ગયા જબ ચિડિયા ચુગ ગઈ ખેત, પસ્તાવો ના થાય ધ્યાન રાખજો. જો આવવું જ હોય તો થળિયું બનીને અમારી સાથે આવી જાઓ. આ ક્રાંતિકારી લડતની અંદર થળિયું બનીને આવશો તો કામ કરવાની ખૂબ મજા આવશે. પરંતુ જો ડાળા બની અને પાછળથી આવવાની વાત કરશો તો તમને ખૂબ તકલીફ પણ પડશે. અને જે લડત માટે તમારે જે જગ્યા જોઈએ, સત્તા જોઈએ, જે પદ જોઈએ અને જે જગ્યાએ બેસવાની તમારી રણનીતિ હોય, રણનીતિ ખોટી પડશે. એટલે આવું હોય તો થળિયું બનીને આવી જાઓ, નહીં તો ડાળા બનીને જો આવવાની કોશિશ કરશો તો ઘણો બધો ટાઈમ લાગશે. અને આમ પણ 2027ની જે વિધાનસભા આવી રહી છે આવનારા સમયમાં, ત્યારે ચોક્કસપણે આમ આદમી પાર્ટીની સરકાર બનશે. આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, સમગ્ર આણંદ જિલ્લામાં એક અભિયાન ચાલી રહ્યું છે. આંકલાવ તાલુકાની વિધાનસભાની મિટિંગનું આયોજન થઈ ગયું છે. ગઈકાલે બોરસદ તાલુકાની મિટિંગનું આયોજન થયું છે. હવે બાકીની વિધાનસભાઓમાં પણ સક્રિય કાર્યકરોની અમે મિટિંગ રાખીશું અને તાલુકા પંચાયત પર જે ઉમેદવારોને ઉભા રાખવાના છે, જિલ્લા પંચાયતમાં જે ઉમેદવારોને ઉભા રાખવાના છે, એના માટેની રણનીતિ ચાલી રહી છે. મજબૂતાઈથી ઉતારીશું, જોરથી ઉતારીશું, પરંતુ આપ સૌનો સાથ અને સહયોગ જોઈએ. ક્યાંય પાછા પાડવાની કોશિશ ના કરતા, કારણ કે અમે ક્રાંતિકારી છીએ, મરતા મરી જઈશું, પરંતુ આ જનતાની લડત માટે હંમેશા હાજર રહીશું. આ ડગલું માર્યું છે, આ ડગલું પાછું લેવા માંડ્યું નથી. અને ફરી એકવાર આપ સૌને ફરી એકવાર સમગ્ર આણંદ જિલ્લો અને આંકલાવ તાલુકાના મારા સૌ ભાઈઓ મીડિયા મિત્રોને એક નમ્ર વિનંતી સાથે બે હાથ જોડીને કર જોડીને વિનંતી કરું છું કે આવનારા સમયમાં નવી લડાઈ ચાલુ કરી છે, નવું પગથિયું ચાલુ કર્યું છે. આ ચઢાણ છે, મને ખબર છે અઘરું છે, મુસીબત છે, અમારી પાછળ લોકો પડી જશે, નહીં છોડે અમને, પરંતુ અમે ડરવા વાળા નથી. બધા એવું કે છે કે અત્યાર સુધી શું તલવારો પકડી અને શું હવે હાવણે પકડવાના? મારે એમને કેવું છે, આ છેલ્લી વાત કે વાત પૂરી કરીશ, કે તલવારો પકડી હતી, તમે આવું બધું લખો છો, એટલે આ તલવારો તો અમારા બાપ દાદાએ પકડી હતી. એ ધર્મના ધીંગાણે લડ્યા હતા, માથા પણ આપ્યા હતા અને માથા પણ કાપ્યા હતા. અને હજુ અમારા તાકાત છે, બંધારણ જોડે અમે બંધાયેલા છીએ, લોકશાહી ઢબે લડીશું. જે સમયે તલવારો પકડવાનો વખત આવશે તો તલવારો પકડતા પણ પાછા પડીએ નહીં. 18 વર્ણ માટે લડવા વાળા અમે લોકો છે. અને તમે એવું કહો છો કોઈ સાવાણા પકડવાના? સાવાણાનો મતલબ તમે શું સમજો છો? પેલો માયાભાઈ આહિર એવું બોલ્યો તો કે અત્યાર સુધી તલવારો પકડી અને હવે શું હાવણા પકડવાના? એવા નિમ્ન કક્ષાની વિચારધારા વાળા લોકોને કેવું છે, આ સાવરણાને તમે નીચો ના સમજતા. કોના ઘરમાં કોણ સાવરણો નથી પકડતું? બધા જ પકડે છે. તમારા ઘરમાં તમારી માં પણ સાવરણો પકડે છે, તમારી બેન પણ સાવરણો પકડે છે, તમારી પત્ની પણ સાવરણો પકડે છે, તમારી દીકરી પણ સાવરણો પકડે છે, તમારી દાદી સાવરણો પકડે છે. એ સાવરણો એટલા માટે પકડે છે કે તમારા ઘરનો કચરો સાફ થાય. તમે ક્યારે હાથમાં સાવરણો નહીં પકડ્યો હોય, પરંતુ સમજી લેજો, અમે એક હાથમાં તલવાર અને બીજા હાથમાં આ ભ્રષ્ટાચાર રૂપી કચરો સાફ કરવા માટે આ સાવરણો પકડ્યો છે. અને તમારો કચરો સાફ કરીને જ રહીશું. જૂનો જે થળિયો છે ને પાડીને જ રહીશું, સમજી લેજો. ડાળખા કાપી નાખીશું, પરંતુ યુવાનોની લડાઈ માટે આવો, આપ સૌનું સ્વાગત છે. થળિયું બનીને આવો, ડાળ બનીને આવવામાં બહુ વાર લાગશે. એટલે આપ સૌને વિનંતી છે કે ચોક્કસપણે આ ક્રાંતિકારી લડતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ મીડિયા મિત્રોનો તહે દિલથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બસ એ જ. કાંઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો. થોડા સમય પહેલા જે તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે,
કેવી રણનીતિ છે, કેવા પ્રયાસો ચાલુ રાખ્યા છે, કેવી મહેનત તમારી? જો જસ્ટ હમણાં જ પાર્ટી જોઈન કરી છે એટલે કેટલાક એવા યુવાનો અને કેટલાય લડત લડવાવાળા યુવાનો ગામે ગામ હોય છે અને બધાય લાઇઝનિંગમાં છે, પણ ક્યાંક ને ક્યાંક એ લોકોને ક્યાંક પ્રોટોકોલ નડતો હોય, પારિવારિક સંબંધો નડતા હોય, પણ પારિવારિક સંબંધો એ કાયમી બધા રહેવાના છે, સામાજિક સંબંધો તો બધા સાથે કેળવવાના જ હોય અને આ તો લોકશાહીની લડત છે. આમાં કઈ એક પાર્ટીની પરમિશન મળી છે એવું છે નહીં. તમે કદાચ જૂનું શેડ્યુલ જોયું છે હમણાં બહાર પડ્યું 2026 કે ગુજરાત સરકારે 14 જેટલી પાર્ટી, મારા ખ્યાલ મુજબ મને ખબર છે ત્યાં સુધી, પછી થોડું જોવું પડશે, પરંતુ એટલી પાર્ટીઓને પરમિશન આપી છે. તો દરેક પાર્ટીને લડવાનો અધિકાર છે, લોકશાહી છે, બધાય લડી શકે. તો એ યુવાનોને એવું કહેવું છે કે સમય વિસરતો જાય છે, પાછળથી પસ્તાવો થશે. રાજકારણમાં કોઈ ધર્મવાદ, જાતિવાદના નામ પર ક્યારે રાજકારણ થતું નથી. રાજકારણ સર્વ સમાજના હિત માટે થાય છે અને લોકોના હક અને અધિકાર માટે થાય છે. તો આવનારા સમયમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં સંભવિત બધા જ ઉમેદવારોને મજબૂતાઈથી ઉતારવાની બાંહેધરી પણ આપીએ છીએ. ફરી પ્રયાસ જામનગરમાં ફરી જૂતું ફેંકવાનો પ્રયાસ કર્યો છે, એના વિશે આપ જો માનનીય ગોપાલભાઈ ઇટાલિયા જે બોલે છે, એમની જે વાક છટા છે, એ લોકોના દિલમાં એમની વાત વસી જાય છે. અને પેલું એક કહેવત તો છે જ કે ગામ હોય તો ઉકેડો હોય, કેટલાક લોકો નાખુશ પણ હોય, પરંતુ આટલી બધી પાર્ટીઓને પરમિશન મળી અને આમ આદમી પાર્ટીના જે આગેવાનો ઉપર હુમલા શા માટે થાય છે? એનો સીધો સાદો મતલબ એક જ છે કે આ ભારતીય જનતા પાર્ટી વાળા પાસે કોઈ મુદ્દા નથી અને એમને લાગી રહ્યું છે કે આ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક ખૂબ મોટા પાયે અમને નુકસાન કરવાની છે, જેના કારણે એમના જ લોકો એવા ઉભા રાખે અને આગળ જ પાછા બેસાડે. અને જ્યારે ગોપાલભાઈ ઉભા થાય એટલે પાછું જૂતું ફેંકવાની તૈયારીઓ કરે. પરંતુ જૂતું ફેંકશે એવા કેટલાય ક્રાંતિકારીઓ ઉપર આગામી સમયમાં ગત રોજ એવા હુમલાઓ પણ થયા છે, પણ એવા હુમલાઓથી ડરવાવાળા અમે લોકો છે નહીં. અંદર એક આગ છે, એક જનૂન છે અને લોકો માટેનું જનૂન છે. એ જનૂન આવનારા સમયમાં બતાવીશું મજબૂતાઈથી. આ આણંદ જિલ્લામાં પણ બધાને ખબર પડી જશે શું છે એમ.